અહીંના પોલીસ પ્રશાસન, જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ધોરણો લેવાનો છે, જે આ ઘટનામાંથી સબક લેવાનો છે, જે શીખવાનું છે એ છે કે દાંતામાં, અમીરગઢમાં, અંબાજીમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો 6 મહિનામાં તમે નિકાલ કરી દો. અને તમે નિકાલ નહીં કરો તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું. અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું. અને આ ખાલી કહેવા માટે નથી કહેતા. અમે બેઠા બેઠા જ રાજુભાઈને અને કાંતિભાઈને કીધું, ચાલુ કરો અંબાજીથી ઉમરગામની યાત્રા. અમે બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ જઈશું. અને એટલા માટે કહીએ છીએ કેમ તમારા સમર્થનમાં જ્ઞાનીબેન ગુલાબસિંહભાઈને હું આવ્યા છીએ. તમે જાણો છો જ્ઞાનીબેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે, હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું, માનનીય મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે, અને દાંતા પ્રાંત અધિકારીની તમારી કચેરી, આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભા થયા.